लगभग 11 10 બાકી રાખ્યો તો तो फॉर्मूला तो है मीटर टर्म स्क्वायर बाय લાસ્ટ ટર્મ हां મિડલ ટર્મ નો સ્ક્વેર ડિવાઇડ બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ 4 into first one. What is this? हेलो क्या ગઈકાલની પીડીએફ મેં નથી મોકલી તમને લોકોને वीडियो लेक्चर नो वीडियो लेक्चर ગઈકાલનો વિડિયો લેક્ચર બાકી છે સર એના બધી બાકી છે ત્રીનો માં પહેલાવાળાનો બાકી એ હું હમણાં અપલોડ કરી દઉં છું મેં 4 કર્યા છે તો 4 વિડિયો લેક્ચર એટલે ये 1 2 ના છે કરેલા છે મેં તો 4 ટોટલ ચાલો સમ નંબર આપણે આ સમર એ કે ટેનની વાત છે આપે લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા શી પેલું થઈ જાય હા તો પછી પેલું અંડર રૂટ x² + a² વાપરવાનો ફોર ઇક્વેશન 4 5 6 માંથી એક યુઝ થાય હા હા બરાબર છે ચાલો હવે ખાસ ધ્યાન અહીંયા રાખો 11 નંબરનો જે સમ કર્યો તો એમાં સ્ક્વેર રૂટ નતું કદાચ બરાબર નોર્મલ ટર્મ હતું હવે સ્ક્વેર રૂટ આવી ગયો છે ખાલી આટલો ચેન્જ આવ્યો છે બીજો કોઈ ચેન્જ આવ્યો નથી પ્રોસીજર સેમ જ ફોલો કરવાની છે સૌથી ફર્સ્ટ ટર્મ ડિનોમિનેટરમાં જે ક્વોડ્રેટિક આપી છે એનો પરફેક્ટ સ્ક્વેર બનાવો પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે લાસ્ટ ટર્મ ફાઇન્ડ આઉટ કરવું પડશે તો ચાલો લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વેશન મિડલ ટર્મ નો સ્ક્વેર 4 into first term મિડલ ટર્મ કેટલું છે અહીંયા મિડલ ટર્મ કેટલું છે 2 છે બરાબર તો 2 નો સ્ક્વેર 4 અને ફર્સ્ટ ટર્મ કેટલું કહેવાય 1 એટલે બેઝિકલી લાસ્ટ ટર્મ આવ્યું 1 તો 1 upon under root x² plus 2x 2 માંથી 1 ને કર્યો છૂટો અને બીજો બેલેન્સ કરવા માટેનો પ્લસ 1 અને કદાચ આ થઈ ગયો પરફેક્ટ સ્ક્વેર જેને કહેવાય x + 1 નો પરફેક્ટ સ્ક્વેર અને પેલાને કહેવાય 1 નો પરફેક્ટ સ્ક્વેર now equation 1 upon under root x² plus a² log mod of x plus બેઠું રૂટ હવે x એટલે શું છે મારા કેસમાં x plus 1 પ્લસ બેઠું રૂટ એટલે શું લખવાનું આ ને ઇક્વેશન આખો કારણ કે આ જે બધું જ ફોર્મ છે એ એનું જ એક્સપાન્શન છે પોતે બરાબર એટલે મારે તો આજ આખો ક્વેશ્ચન લખી આવવાનો બેઠું રૂટ હવે જેને x તરીકે લીધો છે એનું પોતાનું ડેરિવેટિવ શું થાય છે x + 1 છે તો એનું ડેરિવેટિવ x નું 1 ને 1 નું 0 તો કશું ડિવાઇડ કરવાની બી જરૂર નથી તો આ ફાઇનલ આન્સર પાછળ ચેક કરતા જતો સાથે ને સાથે આન્સર્સ સર આપણે થર્ડ સ્ટેપ માં જે એ અહીંયા લખી દઈએ બેઠા અહીંયા ના તો પછી એક્સપાન્શન કરાવવું પડશે બરાબર એટલે જ આપણે ડાયરેક્ટ લખી દઈએ કે એક્સપાન્શન સાથે જ આખો આન્સર આવી જાય આપણો હા પાછળ ચેક કરતા રહેજો આન્સર્સ
કોઈ ડાઉટ છે 10th માં? 12 પછી કરીએ છીએ એની પહેલા 30. ચલો એના જેવું જ કદાચ છે પણ થોડુંક અલગ છે. અહીંયા ક્વોડ્રેટિક ઇક્વેશન હતી જેના ફેક્ટર્સ નતા પડતા, અહીંયા એવી ક્વોડ્રેટિક ઇક્વેશન્સ છે જેના ફેક્ટર્સ પડેલા છે. ફરક આટલો છે ખાલી. પણ મારે ફેક્ટર્સ થી કોઈ કામ નથી, મારે તો પરફેક્ટ સ્ક્વેર થી જ કામ છે. તો હું શું કરીશ, આને ઓપન કરી આવડાઈશ. પહેલા શું કરીશ, બ્રેકેટ્સ ને ઓપન, કારણ કે આ ફેક્ટર્સ નું મારે આ મેથડમાં કઈ જ કામ નથી. તો x² -2x - x એટલે કે -3x, -1 -2 એટલે કે +2. now last term, મિડલ ટર્મ નો સ્ક્વેર અપોન 4 into ફર્સ્ટ ટર્મ. આ બધી ઇક્વેશનો ગોખાઈ જવી જોઈએ, એટલે હું બે વખત આટલી વખત અહીંયા લખું છું દર વખતે. આ ગોખાઈ જ જવી જોઈએ. મિડલ ટર્મ -3 9, ફર્સ્ટ ટર્મ 1 એટલે કે આયો 9/4. તો હવે ધ્યાનથી જોજો. હવે 2 માંથી 9/4 જાય તો કેટલા રહે? આ 2 હતો બરાબર, બેઝિકલી એમાંથી આ યુઝ કર્યો છે. તો હવે આવું કેલ્ક્યુલેશન કરવું અઘરું પડે. તો શું કરવાનું, આ 2 ને એઝ ઇટ ઇઝ રાખીને આ જે વધારાનો 9/4 એડ કર્યો એને હું કરી દઉં છું સબટ્રેક્ટ. તો બેઝિકલી બેલેન્સ થઈ જાય. સામ સામે આખો ટર્મ મારો બરાબર. તમે શું કર્યું છે ખાસ ધ્યાનથી જોજો. અત્યાર સુધીના સમમાં આ નંબર્સ ડાયરેક્ટ ઈઝીલી મળી શકે એમ હતા કે 2 એટલે 1 + 1 થઈ જાય, કારણ કે મારો લાસ્ટ ટર્મ 1 છે. અહીંયા લાસ્ટ ટર્મ 9/4 મળ્યો છે. હવે એને 2 માંથી ફાઇન્ડ આઉટ કરવું એ ડિફિકલ્ટ થાય. એના કરતા સિમ્પલ શું કરું છું, 9/4 એડ કરી દીધો. નેક્સ્ટ સ્ટેપમાં 9/4 ને કરી કાઢ્યો છે મેં સબટ્રેક્ટ. બરાબર. ચલો નાઉ આને કહેવાશે x - 3/2 નો પરફેક્ટ સ્ક્વેર પ્લસ 4 * 2 = 8, 8 - 9 -1/4. હવે જોજો ખાસ ધ્યાનથી. હવે આને હું આ -12 લઈ લઉં. વિચારીને કે આ માઇનસ સપોઝ કે 12 લઈ લો અને પછી 1/4 રહે, એને 1/2 નો સ્ક્વેર. આવું લખું તો સાચું છે? બીજો રસ્તો, આ પ્લસ નો પ્લસ જ અહીંયા રાખું અને આને 1/2 નો સ્ક્વેર લખું તો ચાલે? તો આ માઇનસ અચીવ થાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા અહીંયા. બરાબર. અહીંયા વચ્ચે શું રાખવાનું છે? ઓલવેઝ આ માઇનસ ને લઈ લેવાનું છે બહાર. નાઉ 1/√x² - a². log mod આ x પ્લસ બેઠો રૂટ. બેઠો રૂટ એટલે આ લખવું હોય તોય વાંધો નહીં, આ લખવું હોય તોય વાંધો નહીં, તમારી મરજી. હવે x તરીકે જેને લીધો છે એનું પોતાનું ડેરિવેટિવ 1 જ થાય છે. એનો મતલબ ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ આમાં? કોઈ સ્ટેપમાં ના સમજણ પડી હોય એવું? કોઈ ડાઉટ નથી ને? આગળ વધું છું. કયો હતો નંબર? 30.
તો 12 માં પણ એવું થશે 36 બાય 20 હવે આઈએ 12 પર ટીક કરી દેજો આ મેથડ આઈએમપી છે So under ingredient બરાબર છે x બરાબર ફર્સ્ટ પહેલી વસ્તુ જ્યારે બી આ મેથડ આવે ત્યારે x² વાળું ક્વોડ્રેટિક કોઈ બી ઇક્વેશન હોય એમાં x² નો કોફેક્ટર ઓલવેઝ પોઝિટિવ હોય નેગેટિવ ક્યારે બી હોવો જોઈએ નહીં અહીંયા x² નો કોફેક્ટર નેગેટિવ છે શું કરીશું માઇનસ હમ પર આવી જાય માઇનસ ત્રણે ટર્મમાંથી સ્ક્વેર રૂટ ની અંદરથી માઈનસ બહાર ના નીકળે બરાબર ત્રણે ટર્મમાંથી માઈનસ લઉં છું કોમ માઈનસ છે અને સ્ક્વેર રૂટ ની અંદર રહેશે ખાસ ધ્યાન રાખજો તો ટર્મ બનશે x² પ્લસ 6x માઈનસ 7 હવે અહીંયાથી હું નોર્મલ પ્રોસીજર કરીશ પણ આ માઈનસ સ્ટીલ છે કે છેક સુધી આવશે મારી આને બહાર ના નીકાળાય ધ્યાન રાખજો ખાસ ચલો લાસ્ટ ટર્મ 36 upon 4 into 1 એટલે કે 9 તો x² પ્લસ 6x અને લાસ્ટ ટર્મ ઓલવેઝ પ્લસ માં એડ થાય ધ્યાન રાખજો આ તો આ પ્લસ 9 માઈનસ 7 લાવો છે તો બેલેન્સ કરવા ક્યાંથી પ્લસ 2 માઈનસ 2 કેટલું થાય અરે હા માઈનસ 16 9 માઈનસ 16 કરું તો માઈનસ 7 થાય તો આ માઈનસ 16 અને આ આખું મોટા બ્રેકેટમાં ખબર પડી પહેલા શું કર્યું છે અહીંયા ચલો આને કહેવાય x plus 3 નો પરફેક્ટ સ્ક્વેર હવે આ માઈનસ ને અંદર આટલું કર્યા પછી હવે આ માઈનસ ને ઇન્ટરચેન્જ કરાવી દો એટલે આ થઈ જશે પ્લસ અને આ થઈ જશે માઈનસ તો પહેલા થઈ જશે 4 નો સ્ક્વેર માઈનસ x plus 3 નો સ્ક્વેર into dx તો 1 upon under root a square minus x square ની ઇક્વેશન sin inverse x by a બાર આગળ 1 upon a હતો કે નતો ખાલી sin inverse sin inverse x by a x તરીકે શું છે મારા માટે x plus 3 અને a તરીકે શું છે 4 હવે x તરીકે x plus 3 છે એનું ડેરિવેટિવ શું થાય 1 જ થાય છે એનો મતલબ આ મારો ફાઇનલ આન્સર ચેક કરો આ છે સેમ ફોર્મ રાખ્યું છે કોઈ ચેન્જ નથી ફોર્મમાં શું કર્યું સ્ટેપ્સ એ ખબર પડી કે કોઈ ડાઉટ છે આ મેથડમાં માઈનસ ક્યાં સુધી લઈ જવાનો છે અને ક્યાંથી પાછો આપવાનો છે એ સમજણ પડવી જોઈએ બરાબર કારણ કે માઈનસ સ્ક્વેર રૂટ ની બહાર ક્યારે બી નીકળે નહીં બરાબર એટલે ક્યાંથી કોમન લેવાનું છે ક્યાં પાછો અંદર આપવાનો છે બરાબર એના માટે આ મેથડ આઈએમપી છે એક્ઝામમાં પૂછાય જ છે બરાબર આ મેથડ પરથી એક્ઝામ ચલો આના જેવો જ બીજો કરી નંબર 14 જઉં છું આગળ નથી ડાઉટ આમાં ચલો કોણ કરાવડાવશે મને મને એક બધા સ્ટેપ્સ કહેવાના છે પહેલેથી લઈને છેલ્લે સુધી હા ચલો માઇનસ કોમન લઈશું હા
અંડર બ્રેકેટ ની અંદર છે, અંડર રૂટ ની અંદર હા. તો x² - 3x x² - 3x - 8 ઓકે પછી હવે આપણે લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાનો છે તો 9/4x લાસ્ટ ટર્મ મિડલ ટર્મ નો સ્ક્વેર 9/4 ઓકે સર 3x + 9/4 હા એટલે અહીંયા હવે લખું છું અંદર x² - 3x + 9/4 આ ધ્યાન રાખજો ફરીથી રિપીટ કરું છું લાસ્ટ ટર્મ ઓલવેઝ પ્લસ સાથે જ એડ થાય બરાબર +9/4 હવે શું કરવું આગળ -9/4 કોની જોડે 8 પ્લસ -8 -9/4 હા એટલે અહીંયા વચ્ચે રાખવાનો પ્લસ minus -8 -9/4 કે જેથી ટર્મ થાય બેલેન્સ અને આ બ્રેકેટ સ્ટાર્ટ કર્યું તો અહીંયા બ્રેકેટ ફિનિશ so x - 3/2 x - 3/2 નો હોલ સ્ક્વેર આપણે 41 8 4 32 32 -32 -9 -41 -41/4 હવે 12 માઈનસ લઉં કે ના લઉં -12 તો લેવો -12 લઉં અને 41/4 એટલે √41 by 2 અને હવે સર આપણે આવું જ ને હા સર સાચું છે ને બધું જ હા કઈ ખોટું નથી લાગતું ને સર માઈનસ અંદર રાખો હવે આ માઈનસ અંદર આપી દઉં હા એટલે e² - x² વાળી બરાબર બરાબર છે ને હા આ માઈનસ અંદર આપું છું minus આવું આવ્યું બરાબર હવે આગળ ઇક્વેશન શું થશે ફોર્મ કયું છે 1/શું a - x a² - x² અંડર રૂટ અને ઇક્વેશન and inverse x/a + c tan ઇન્વર્સ sin inverse પૂછે છે કે કેસે sin inverse કન્ફર્મ કે હમણાં આગળના સમમાં જ યુઝ કરી sin inverse sin ઇન્વર્સ x by આગળ 1/a ખરી ને ના હોય યાદ કર હા ના sin ઇન્વર્સ x by a આપણે LCM લઈ લઈએ તો 2x - x તરીકે જે છે એનું ડેરિવેટિવ પોતે કેટલું થાય છે 1 જ અને હવે અહીંયા અંદર LCM લઈ લઉં છું 2x - એટલે LCM થશે કટ તો આ થયો ફાઇનલ આન્સર ચેક કરી લો એક વાર ફોર્મ ચેક કરી લો બરાબર છે કોઈ ડાઉટ છે 14 માં ક્લિયર છે ચાલો નેક્સ્ટ 15 કરી કાઢો કેન્સલ ક્યારે બી આવશે નહીં બરાબર 15 કરી દો કેન્સલ ક્યારે બી આવશે નહીં પ્લસ કરીએ તો 1 પ્લસ 3 એવું તમને 16 સેકન્ડ મોસ્ટ આઈએમપી મેથડ અહીંયાથી આ એક્સરસાઇઝ આપણે એપ્લિકેબલ કરી શકે ઇક્વેશન પર તમે કીધું હતું હા અત્યાર સુધીના બધા જે સમ કર્યા ઉપર 1 હતો કોન્સ્ટન્ટ હતો હવે ઉપર આવી ગયો છે ફરીથી x પણ નહીં કે અને ધ્યાનથી જોજો અહીંયા અત્યારે આપણે જે મેથડ કરીએ છીએ ટેક્સ્ટબુકમાં નથી આપી હવે આમાં જે કરીશું ટેક્સ્ટબુક પ્રમાણે કરશો તો બહુ લાંબો થશે ને અઘરો થશે સર બરાબર એટલે ખાસ જોજો હવે અહીંયાથી જે મેથડ કરીએ સારું થઈ જશે આપણે ડિવિઝન ભૂલ શું થઈ જશે f of x upon f of x ના થાય ને એના માટે તો નીચે 1 પાવર જોઈએ
આ તો પણ અરે આ તો ઉપર નીચે તો ઓલી માં ઓકે કદાચ અહીંયા બની જાય છે એટલે સારું છે આગળના સમ્મા નહીં બને બરાબર 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 નો માઇનસ 1/2 ઇન્ટુ 4x પ્લસ 1 dx કદાચ આ છે ફંક્શન અને આ છે ફંક્શન નો ડેરિવેટિવ તો ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ ફંક્શન નો એક પાવર વધારીને એનાથી ડિવાઇડ એટલે કે 2 રૂટ 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 પ્લસ તો આ માં કદાચ કશું જ નવું કર્યું નથી નોર્મલ સમ રીતે થઈ ગયો છે કારણ કે એવું ફોર્મ આપેલું છે એટલે બરાબર આગળના સમ્સમાં નહીં આપેલો ના ના અહીંયા કેવું મોટાઈ છે મેથડ આવી આગળ આવો. ચલો 17 શું કરીશું 1 upon under root x square minus a square દેખાય છે પણ 1 upon નથી એ x plus 2 upon છે ઉપર x વાળું ટર્મ છે હવે બે મેથડ્સ ધ્યાનથી જોજો ફર્સ્ટ મેથડ ખાલી બતાવું છું કેવી રીતના થશે સમ એ મેથડ થી નહીં કરું સ્પ્લિટ કરાવું છું હા આના માટે પાવર ઉપર લઈને 2 થી મલ્ટીપ્લાય ને 2 થી ડિવાઈડ કરીને ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ સેટ કરાવડાયા અને આના માટે 1 upon under root x square minus a square થઈ જશે બરાબર આ એક મેથડ છે મેથડ 1 પણ એમાં બંનેના અલગ અલગ કરાવવા પડશે બરાબર બંનેના અલગ અલગ ટર્મ્સ કરાવવા પડશે શું સિવાય ના એની વાત નથી આ તો ટર્મ્સ ને સ્પ્લિટ કરાયા બરાબર એ c1 c2 એ તો ક્યારે કરવાના કે આનું ઇન્ટિગ્રેશન કરી દઉં છું ને આનું નથી કરું બરાબર ત્યારે સિચ્યુએશન આવશે પણ અહીંયા તો મેં આખા ટર્મ્સ ને સ્પ્લિટ કરાવી દીધા છે અને પછી ઇન્ટિગ્રેશન આગળ ચાલુ કરાવડાવી છે હવે મેથડ 2 જેનો બધે જ મોટે ભાગે હું યુઝ કરીશ ના તો પછી આમાં મેથડ 1 જ રાખ બરાબર મેથડ 2 નથી કરવી હજી પાછળ આવશે એટલે એમાં કરીશું આમાં કઈ બહુ ફરક નહીં પડે સ્ટેપ્સ એટલા જ રહેશે એ પાછળ આવશે એટલે કહું હું અહીંયા હટાઈ દઉં છું બરાબર આ મેથડ ચલો તો આન્સર શું બનશે હવે આ મારા માટે ફંક્શન છે અને આ છે એનો ડેરિવેટિવ x square minus 1 raised to 1 by 2 તો x square minus 1 raised to 1 by 2 divided by 1 by 2 plus 2 1 upon under root x square minus a square શું થાય પરવા ઇક્વેશન 1 upon under root x square minus a square હવે તો ગોખાઈ નહીં જોઈએ બધામાં એ જ લો આવે
1 upon under root x square minus a square log mod x આખી whole equation એટલે log mod x plus under root x બેઠું રૂટ બરાબર તો આ અહીંયા મને લખાવડે log mod x plus બેઠું રૂટ ટુ ટુ થશે કટ પ્લસ ચેક કરો પાછળ આન્સર આવો ફોર્મમાં કદાચ આપ્યો હશે લોગ ના રૂલ પ્રમાણે પાવર આગળ આવે તો આગળ આવે તો ઉપર બી જાય બરાબર હા જરૂરી નથી પણ આટલું તો રૂલ એટલીસ્ટ કરવો જોઈએ બરાબર પાછળ ચેક કરો આવો જ કદાચ ફોર્મ આપ્યો હશે આગળ રાખ્યો છે પાછળ પાછળ ઉપર નથી લઈ ગયા ઠીક છે બાકી આટલું કરવું જોઈએ એમસીક્યુ માં તમને આવું બધું આવશે તો ખબર હોવી જોઈએ બરાબર તો આમાં કોઈ ડાઉટ છે 17th માં ચલો નેક્સ્ટ એટી હા મજા આવશે હવે 18 માં ચાલો શું કરીશું જો પહેલા તો નીચે ક્વોડ્રેટિક છે એટલે કે લાસ્ટ ટર્મ સેટ કરાવવા વાળી મેથડ બરાબર પણ ઉપર બી 1 નથી પાછો ઉપર બી x હા સ્પ્લિટિંગ થી ટર્મ્સ કરી શકાય પણ લાંબુ થશે એના સિવાય બીજું કઈ હવે જો કેવી રીતના કરું છું આનું ડેરિવેટિવ શું થાય 6x plus 6x plus 2 ગમે તેમ કરીને મારે ઉપર 6x plus 2 બનાવવાનું છે મારી મચડી ગમે તેમ કરી ઉપર 6x plus 2 જોઈએ છે પ્લસ એક્સ વડે થઈ જશે પ્લસ x શું plus minus પ્લસ એક્સ પ્લસ 4 બરોબર છે x થી જોડે 6 જોઈએ છે 6x તો પ્લસ એક્સ કરે 6x minus भी करें x થી બને ત્યાં સુધી દૂર રહેવાનું બરાબર કોન્સ્ટન્ટ થી જ રમવાનું બરાબર નહીં રમવાનું તો લોચો થશે બરાબર શું કરું કોન્સ્ટન્ટ થી જ રમવાનું બને ત્યાં સુધી જો ધ્યાનથી ન્યુમરેટર ને આખા ન્યુમરેટર ને 5 થી ડિવાઈડ કરું છું એટલે બેલેન્સ કરવા અહીંયા હું 5 મૂકીશ અત્યારે પહેલો સમ છે એટલે આખો સ્ટેપ લખું છું as it is. તો x બની ગયો 5x માંથી હવે મારે શું જોઈએ છે 6x હવે આખા ટર્મને 6 થી મલ્ટીપ્લાય કરું છું બેલેન્સ કરવા 6 થી ડિવાઈડ કરું છું હવે 6x plus 2 જોઈએ છે તો +2 એડ બેલેન્સ કરી દઈશ -2 કરી તો ફૂલ ફાઇનલ ટર્મ બન્યું કઈ 6x plus 2 આ કેટલો થશે 5 2 10 12 અને 10 22 એટલે કે -22/5 upon 1 આટલું ટર્મ બની જાય ડેરિવેટિવ પછી સ્પ્લિટિંગ આટલું ટર્મ બની જાય ડેરિવેટિવ નું પછી સ્પ્લિટિંગ મેથડ ટર્મ્સ ને હું કરી દઈશ સ્પ્લિટ એટલે કે 5/6 ઇન્ટિગ્રેશન સેપરેટ કરી દઉં છું 6x plus 2 upon 1 plus 2x plus 3x square dx
minus 5/6 into 22/5 integration of 1 upon 1 plus 2x plus 3x square dx. એમાં last હા તો કદાચ આ f dash of x by f of x બની ગયું છે. હવે પેલું 1 upon આવી ગયું તો લાસ્ટ ટર્મ સેટ કરીને પાછી જૂનો સમ આખો કરવાનો તો અહીંયાથી પાછા બે સમ અલગ કરવાના બરાબર અહીંયાથી બે સમ અલગ કરવાના. ચલો હવે બે સમ ને એક સાથે સોલ્વ કરવા છે ફાવતું હોય તોય વાંધો નથી જો અલગ અલગ કરવા છે તો હું એકને કહી દઈશ i1 બીજાને કહી દઈશ 22/6 એટલે 2 થી કટ થશે 11/3 કહી દઈશ i2 i for integration બરાબર અને i થી ડિનોટ કરે અને હવે એક વખત i1 ને સોલ્વ કરીશ એક વખત i2 ને સોલ્વ કરીશ અને જો બંને એક સાથે ફાવતું હશે તો બી વાંધો નથી તમારી ચોઈસ. ચલો તો i1 કદાચ function of f dash of x by f of x ફોર્મ છે log mod અને અહીંયા c નહીં લખવાનું બરાબર ધ્યાન રાખજો કે હું બંને i1 i2 ઉપર પ્લેસ કરાઈશ ત્યાં કોમન c લખીશ બરાબર અહીંયા હું c નહીં લખું. ચલો i2 one જ આવે પહેલા તો લાસ્ટ ટર્મ લાવવો પડશે ક્વોડ્રેટિક ના ફોર્મમાં લખાય ધ્યાન રાખજો ઇતર ઇક્વેશન ખોટી બનશે એટલે લાસ્ટ ટર્મ ખોટું બનશે મિડલ ટર્મ નો સ્ક્વેર upon 4 into first term તો આયો 1/3. ચલો તો અહીંયા સેટ કરાવડાવું છું 1/3 હવે આ 1 માંથી છૂટો પાડવો અઘરું પડશે તો શું કરું છું +1 -1/3 4 માર્કર માં આવશે સીધો સમા મેથડ્સ બરાબર. ચલો આગળ પાછળ નેક્સ્ટ માં કરું છું હવે આને પરફેક્ટ સ્ક્વેર ના ફોર્મ માં લખીએ આને લખાય √3x + 1/√3 નો હોલ સ્ક્વેર √3x + 1/√3 નો હોલ સ્ક્વેર અને આનો LCM લઉં તો 3 - 1 2/3 2/3 ને લખાય √2/√3 નો હોલ સ્ક્વેર તો કદાચ 1/x² + a² ની ઇક્વેશન રૂટ વગરની ધ્યાન રાખજો one minus શું આવશે પર ઇક્વેશન 1/x² + a² સ્ક્વેર રૂટ નથી હા 1/x² + a² x by 1/, tan inverse x by પાકો હા. એ તરીકે શું છે અહીંયા under root 2 by અને √3 જશે ઉપર તો આ 1/a tan ઇન્વર્સ x શું છે root 3x plus by root 3. a શું છે એટલે root 3 by હવે x જે છે એનું પોતાનું ડેરિવેટિવ શું થાય under root 3. શું થાય Root 3. √3 તો એને મારે અહીંયા ડિવાઇડ માં લેવાનો તો આ કટ તો 1/√2 LCM લઈ લઈશ એટલે અહીંયાથી કટ થશે 3x LCM લઈશ અંદર તો થશે 3x + 1/√2 તો આ આયો કઈ i2 નો આન્સર અને આ જે હતું એને કહી દઉં છું ઇક્વેશન નંબર 1 નાઉ ફ્રોમ 1 ચલો 5/6 i1 - 11/3 i2
5/6 I1 minus 11/3 I2. ચલો I1 નો આન્સર શું હતો? log 1 plus 2x plus 3x square. I2 1/√2 tan inverse 3x plus 1/√2 plus તો આ થયો ફાઇનલ આન્સર. આ જેને x તરીકે કન્સિડર કર્યો છે એનો પોતાનું ડેરિવેટિવ ચેન્જ બરાબર. તો √3x નો √3 થશે ને 1/√3 નો 0 થશે અને એનાથી કરાયો. ચેક કરો પાછળ આન્સર. હજી બીજા બે સમ આવા ટાઈપના હું કરીશ, પછીનો સમ તમારે કરવાનો છે. હા સેમ આવું ફોર્મ રાખ્યું છે. એક વખત ફરીથી ચેક કરી લો પ્રોસીજર શું કરી છે. દરેક સ્ટેપમાં આ જ પ્રોસીજર ફોલો કરવાની આવશે. I1 I2 આવે પછી આપણે જૂના સમમાં પાછું જવાનું છે બરાબર, પણ ત્યાં સુધી લાવવા માટેની પ્રોસીજર ન. હા પહેલા બનાવો અને એક ખાસ લખીને રાખો આ સમમાં, જો ઉપર ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ નથી આપ્યું બરાબર, તો આ જે પહેલો I1 નીકળશે ને એ f' by f મેથડ થી નીકળશે. લખીને રાખો ફરીથી તમારા નોટમાં કે જ્યાં બી લખવું હોય ત્યાં કે આ જેમ કે 18 નંબરના સમમાં ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ આપ્યું નથી, નોર્મલ ડિનોમિનેટર છે, ત્યારે આ જે I1 નો આન્સર નીકળશે ઇન્ટિગ્રેશન નો એ કઈ મેથડ થી નીકળશે? f' by f મેથડ. પણ જો અહીંયા સ્ક્વેર રૂટ આપી દીધું હોય તો I1 નો આન્સર ફંક્શન ઇન્ટુ ફંક્શન ના ડેરિવેટિવ થી નીકળશે બરાબર. જો અહીંયા સ્ક્વેર રૂટ આપી દીધું હોય ક્વેશ્ચનમાં તો આ I1 નો જે આન્સર નીકળશે એ કઈ મેથડ થી નીકળશે? ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ થી. તમે તમારી લેંગ્વેજમાં કંઈક લખીને રાખો કે જેથી સમજણ પડે તમને બરાબર. હા f' by f થી I1 નો આન્સર નીકળશે અને રૂટ હોય તો ફંક્શન ઇન્ટુ ફંક્શન ના ડેરિવેટિવ વાળી મેથડ, એટલે કે f ઇન્ટુ f' વાળી I1 માટે જ ઓન્લી I1 આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ બરાબર. I2 તો અલગ અલગ મેથડ પ્રમાણે થશે બરાબર, એ ખબર નથી બધામાં અલગ અલગ આવી શકે. પાછળ કરો પહેલા. અહીંયા કોઈ ડાઉટ છે? અને આ મેથડ મોસ્ટ આઈએમપી છે 4 માર્કર માટે. કયું આની વાત છે? 1/x² plus a² ફોર્મ દેખાય છે તો આ તમારા માટે x છે. આ કેવી રીતના આવ્યું એમ કે છે? આટલું પહેલા ક્લિયર છે? તો આ મારા માટે પરફેક્ટ સ્ક્વેર વાળું ટર્મ થયું. તો પરફેક્ટ સ્ક્વેર કોઈ બી આગળ ટર્મમાંથી કેવી રીતના નીકળે? પહેલું ટર્મ હોય એનું રૂટ, છેલ્લું ટર્મ હોય એનું બી રૂટ. તો 3x² નો રૂટ નીકાળું તો શું થાય? √3x. 1/3 નું નીકાળું તો શું થાય? 1/√3. તો મેં પાછળ લખ્યું √3x plus 1/√3 નો પરફેક્ટ સ્ક્વેર. આ પહેલું ટર્મ થયું. 1 minus 1/3 કેટલા થાય? 2/3. 2/3 ને √2/√3 નો પરફેક્ટ સ્ક્વેર બરાબર. અને ધ્યાન રાખજો ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ્સમાં મેથડ નથી આપી, એમાં કંઈક અલગ કરેલું છે, કંઈક px + q ને બધું કંઈક વિચિત્ર કર્યું છે બરાબર. એવું કંઈ નથી કરવાનું. આ જ મેથડ સૌથી ઈઝી પડશે. કોઈ ડાઉટ છે કે આગળ જઈએ?
ચાલો કયો હતો આ નંબર 18 19 19 નહીં પહેલા 22 જોઈએ છે એના જેવું બીજું એટલે મેથડ ગોખાઈ જાય ચલો કોણ કહેશે આખો સ્ટેપ સાથે અને આ ચેપ્ટર બોલશો નહીં ને તો થઈ રહ્યું હો ક્યારે નહીં આવે ચલો કોણ કે છે હા ચલો 2x minus 2 થાય નીચે હા 2x 2 થાય છે હવે x ઓલરેડી છૂટો છે અહીંયા બરાબર એકેથી કનેક્ટેડ નથી ડાયરેક્ટ 2 થી મલ્ટીપ્લાય એન્ડ 2 થી ડિવાઇડ ની સ્ટેપ પ્રોસીજર યુઝ કરીશું તો 2x 6 ચલો પહેલું સ્ટેપ કર્યું પરફોર્મ નાઉ હવે સર આપણે -2 લાવવો પડશે હા. 2x - 2 પ્લસ 8 ઓકે સ્પ્લિટ તમે લાસ્ટ ને કરી દીધું ઓકે તો કદાચ ડેરિવેટિવ હવે ઉપર સેટ થઈ ગયું છે હવેનો સ્ટેપ કરાઈ દો સ્પ્લિટ અને આપો i1 i2 એક વખત મેથડ દિમાગમાં બેસી જશે ને પછી ઇક્વેશનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય હા પણ લખું છું 8/2 કરીને સર લાસ્ટ ટર્મ છે ને પહેલા આને કહી દઉં છું i1 પહેલાને કહી દઉં છું હા પ્લસ 6 લાવવાનો છે 2x 2 મારે જોઈતું હતું તો 2x 2 મેં લખી દીધું ટર્મ હતો +6 ટર્મને બેલેન્સ કરાવવું તો પડશે તો -2 માં કેટલા એડ કરું તો 6 આવે તો +8 બરાબર ચલો નેક્સ્ટ સર પેલું f of x upon f of x multiplied પહેલા i1 f' of x by f of x f' of x by f of x ફોર્મ છે log mod denominator c નથી લખવાનું ચલો i2 એમાં લાસ્ટ ટર્મ 1 આવે મિડલ ટર્મ -2 નો સ્ક્વેર 4/4 into 1 એટલે થશે 1 તો લાસ્ટ ટર્મ થાય છે 1 અને ફરીથી ધ્યાન રાખજો લાસ્ટ ટર્મ ઓલવેઝ પોઝિટિવ માં લખાય તો +1 -6 x minus minus 1 upon x square minus a square પરવા ઇક્વેશન આજ તને પૂછવાની છે બધી 1 upon x square minus a square 1 upon a tan inverse log mod x હા log mod એ રૂટમાં આપો આ સાદી છે પૂછીશ તારે જ 1 upon x square minus a square sin inverse નથી ખબર તો જોઈ કે હવે one upon 2x 1 upon બોલ આખી પણ log x minus 3 upon x plus j plus હા તો 1 upon 2a log mod x તરીકે અહીંયા શું છે મારા માટે હા x minus a upon
તો આવું કંઈક આવ્યો સી નથી લખવાનો અહીંયા એ i1 i2 વાળા ટર્મમાં બધામાં એડ કરવાનો તો આ કંઈક આવ્યો i2 ચલો નાવ ફ્રોમ 1 1/2 i1 plus 4 i2 चलो i1 શું છે log x square minus 2x minus 5 minus 2x minus 5 plus 4 હા પછીના સ્ટેપમાં લઈએ plus 4 i2 2 root 6 log mod x minus 1 minus root 6 divided by x minus 1 plus root 6 plus c લખવાનું ભૂલાય નહીં અને હવેના સ્ટેપમાં આને હું કરી દઉં છું 2 આ 1/2 છે તો એને પાવર જોડે આપીશ પેલાને નથી આપતો 2/√6 છે ખાલી આ 1/2 છે એટલે સ્ક્વેર રૂટ લખી શકાય એટલે હું આપું છું અને એઝ ઇટ ઇઝ જ રહેવા દઉં છું ચેક કરો પાછળ આન્સર पहला आंसर चेक કરી લો સેમ ફોર્મ છે કે કઈ અલગ છે સર આપણે લેવા નહીં પેલું કોણ 2x ઇન્ટિગ્રેશન બધું અહીંયા થયું છે એ તો વેલ્યુ ફિક્સ કરી છે હા i1 i2 તો બધા અહીંયા થયા છે મારા તે તો જેડી કેર હતી અહીંયા આ હતો મારા માટે x તેનો પોતાનું ડેરિવેટિવ તો 1 થાય છે બેસિકલી બરાબર આ તો f dash of x by f of x રૂલ જ છે મારા માટે તેમાં તો કશું આવે જ નહીં લેવાનું ચેક કરો પાછળ પહેલા ફોર્મ શું આપ્યું છે આ નંબર છે 22 બાર 1/2 રાખ્યો છે એટલે ઉપર વાળો છે પછી ત્યાં 2/√6 એટલે રાખો તો વાંધો નહીં મેં અહીંયા સાદો 1/2 હતો એટલે રૂટમાં કન્વર્ટ કરાયો બરાબર આમાં કોઈ ડાઉટ કોઈ સ્ટેપમાં કે ક્યાંય ડાઉટ 22 માં નથી કોઈ ડાઉટ ચલો નેક્સ્ટ કયો કર્યો તો 18 અને પછી 22 કર્યો હવે 9 પહેલા મજા આવે 65 બ્રેકેટ ચલો હા પણ ફેક્ટર ફોર્મ ના જોઈએ ક્વોડ્રેટિક ફોર્મ જોઈએ એના માટે પહેલેથી એને કરી દેવાનો ઓપન તો હા ચલ બ્રેકેટ x square minus 4x
એક્સ સ્ક્વેર માઇનસ 4x એટલે માઇનસ 9x પ્લસ 20. ઓકે, હવે આ ફોર્મ ડિફાઇન થઈ ગયું. ચલો હવે આનું ડેરિવેટિવ શું થાય? ઉપર ગમે તેમ કરીને 2x 9 સેટ કરીને આપવાનું. ડિવાઇડ 3 6 નહીં, કારણ કે 6 મારે 2x જોઈએ છે તો 3 થી કરું તો બની જાય કદાચ. બરાબર, સોરી અહીંયા આવશે into 3. એટલે થશે 2x plus 7/3. ચલો 2x minus 9 જોઈએ છે મારે તો. હવે સ્પ્લિટ, આનો સ્પ્લિટ એટલે એલસીએમ લઈને કરાવવાનો. નાઇન થ્રી અને આ 3 અંદર લઈ જવાનું ભૂલાય નહીં. આ 3 આખા જોડે છે, સ્પ્લિટ કરો છો તો બંને જોડે જાય. તો 3, હવે 9 3 27, 27 plus 7 34, એટલે કે 34/3. 1/. એટલે કે હું પહેલાને કહીશ I1, બીજાને કહીશ I2. ચલો now I1. રૂટ છે ઉપર લઈને ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ ફોર્મ બન્યું કહેવાય. આને લખાય x² minus 9x plus 20 raised to minus 1/2 into 2x minus 9 dx. તો આ છે ફંક્શન, આ છે એનો ડેરિવેટિવ. ચલો રૂલ પ્રમાણે શું લખાય આન્સર? ફંક્શન નો એક પાવર વધારીને ડિવાઇડ. યશ બંધ થઈ ગયો બોલતો. એટલે કે 2 root x² minus 9x plus 20. તો આ કઈક I1 થયું. હા, 34I2 ખેતરી કટ કરીને 34I2. ક્યાંની વાત કરે છે? એટલે તો હા સર 7/3 plus 9. હા, આ 9 3 કેટલા થાય? 27. 27 plus 7 34/3. અને આ 3 હતો પાછો, તો 3 into 34/3. કેમ શાના માટે? આ 3 તો કટ થઈ ગયો ને. આ 3 ને અંદર મેં આપી દીધો. આ 3 પહેલું સ્પ્લિટ કર્યો એની જોડે બી આપ્યો, અને આ 3 એ તો છેલ્લે લખીશું ને. આપણે પહેલા તો I1 I2 ના આન્સર્સ લાવવાના, પછી છેલ્લા આન્સરમાં મલ્ટીપ્લાય કરીને લખીશું. બરાબર, અત્યારે આપણે પહેલા I1 અને I2 ના સેપરેટ આન્સર્સ લાવીએ છીએ. ચલો નાવ I2. શું છે? 1/(x² minus 9x plus 20. હા ચલો યસ આગળ કરાવડે. શું કરીશું હવે? તો જૂનો મેથડ નો સોલ્વ કરીએ. હા
34 તો પછી કરીશું ને એ તો છેલ્લે પ્લેસ કરવાનો લાસ્ટ ટર્મ કેટલો થશે 81/4 ચાલો લખાવડાય મને square minus 9x plus 81/4 પછી 20 minus 81/4 બરાબર નેક્સ્ટ આને કોનો પરફેક્ટ સ્ક્વેર લખાય x minus 81/4 x minus sorry 9/2 9/2 નો પરફેક્ટ સ્ક્વેર 24 सा 80 minus 81 minus 1/4 minus લઈ જવાનું 12 અને 1/4 ને લખાય 1/2 નો સ્ક્વેર ચલો કઈ ફોર્મ્યુલા છે what log 1 upon પહેલા ફોર્મ 1 upon 1 upon Under root x square minus a square પરવા ઇક્વેશન log mod x plus same root plus 3. પાકો okay better log mod x પ્લસ બેઠું રૂટ એટલે અહીંયાથી આ i2 વાળું ફોર્મ c નથી લખવાનું જેને x તરીકે લીધું છે એનું પોતાનું ડેરિવેટિવ શું થાય જેને x તરીકે ટર્મ કન્સિડર કર્યું છે એનું પોતાનું 1 જ તો અમારો i2 નો આન્સર અને નાવ ફ્રોમ 1 ચલો પહેલા હતું કદાચ 3i1 પ્લસ 34i2 i1 આયો કઈ 3 into 2 એટલે કે 6 root x square minus 9x plus 20 plus 34 i2 log mod x minus 9/2 plus બેઠું રૂટ એટલે કે x square minus 9x plus our final answer ના આમાં એ 2 કે 3 કે 1/2 આવા બધા હોય તો જ લઈ જવાનું 34 ને નહીં લઈ જશો તો એ ખોટું નથી પણ જનરલી નથી યુઝ કરતા એ ચેક કરી લો પાછળ આન્સર ચેક કરો આન્સર આઉટ ફોર્મ છે કે કઈ અલગ છે કયો નંબર હતો 90. હા 90 બરાબર સેમ છે કોઈ ડાઉટ છે 19 માં ચલો નેક્સ્ટ ટ્વેન્ટી અને 23 બરાબર એ તમારે લોકોએ કરવાનું છે અહીંયા જ ચાલો કોણ કરાવશે કોણ ના રિપીટ નહીં બીજા કરો બીજું કોઈ હા ચાલો ચર્ચા બંધ અહીંયા હા અંદર તો પેલા ડિનોમિનેટર માં પેલું -1 કોમન જ્યારે ઉપર એ 1 અપોન આપ્યું હોય ત્યારથી એ સ્ટેપ ફોલો થાય માઈનસ કોમન લેવા વાળી મેથડ
જે આપણે આગળ કર્યું. અત્યારે તો નોર્મલ નીચે જે જેનું ડેરિવેટિવ સેટ કરાવો. હા એટલે નીચે શું આવે છે 4 minus 2x. હા તો મારે તો -2x જોઈએ તો -2 થી મલ્ટીપ્લાય ને -2 થી ડિવાઇડ. એ જે આપણે કર્યું કે જ્યારે સ્પ્લિટ થઈને જેને હું I2 કહીશ ત્યારે એ વસ્તુ અપ્લાય થશે. જે આપણે નોર્મલ સમમાં 1 વાળા સમમાં કરતા બરાબર અત્યારે નહીં થાય. હા ચાલો એટલે -2 થી મલ્ટીપ્લાય એન્ડ -2 થી ડિવાઇડ. અને એક્ઝામ મારે નથી આપવાની હો, તમારે જ આપવાની છે એટલે જ બોલશો એટલે કહું છું. ઈ તો નહીં યાદ રાખીએ સમ. ચલો પછી ઉપર -2x + 4 જોઈએ છે ને. હવે શું કરું બોલ. એટલે પહેલા +4 આનો ડેરિવેટિવ 4 - 2x થાય ને. તો -2x તો બની ગયો છે તો +4 અને -8 કદાચ +4 - 8 કરું તો જ -4 બેલેન્સ થાય. આમાં કોઈ ડાઉટ છે? હવે કરાવું છું સ્પ્લિટિંગ. આ -1/2 અંદર બીજો માઈનસ છે થઈ જશે +8/2. હવે પહેલું સ્ટેપ શું એની પહેલાનું I1 I2 આ પ્રોસીજર સ્ટેપ ગોખાઈ જવું જોઈએ. આના પછી આ સ્ટેપ ફોલો કરવાનું છે. હા શું અંડર રૂટ તો I1 નું ઇન્ટિગ્રેશન f'(x/f(x) મેથડ થી સોલ્વ થાય અને અત્યારે અંડર રૂટ છે તો f(x) * f'(x) મેથડ થી સોલ્વ થાય. આટલો ફરક આવે. હા બરાબર કારણ કે રૂટ છે એટલે મારે ઉપર લઈ જવો પડશે તો ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ બનશે. જો અહીંયા રૂટ ના હોત તો f'(x/f(x) બને. એ તો કરવાનું છે તો સ્ટાન્ડર્ડ પ્રોસીજર ફોલો કરવાનું બરાબર. ચાલો નાવ I1 હા શું કરવું છે ચલો નાવ આ ફંક્શન પછી +1 કહી શકાય કદાચ એટલે કે 2√4x - x². Now I2 ચાલો ક્વાડ્રેટિક સ્ક્વેર જોડે માઈનસ છે તો સ્પેશિયલ મેથડ બરાબર છે આગળ કરી. ચલો શું કરીશું હવે અહીંયાથી એ મેથડ ચાલુ થશે. માઈનસ પહેલો કોમન. ચાલો બ્રેકેટ બનાવીને અંદર શું લખીશું x² - ઓકે નાવ 1 લાસ્ટ ટર્મ શું આવે છે પાકો મિડલ ટર્મ નો સ્ક્વેર બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ 1 આવશે એટલે કે +1 બેલેન્સ કરવા -1.
નાઉ માઇનસ શબ્દ મલ્ટીપ્લાય હજી બાકી હજી પહેલાનો પરફેક્ટ સ્ક્વેર લખવાનો સર લાસ્ટ નહીં આવે 4 નો સ્ક્વેર 65 16 by 4 હા 4 આવશે ચલો આને કોનો પરફેક્ટ સ્ક્વેર લખાશે x minus 2 નો હોલ સ્ક્વેર minus 2 નો હોલ સ્ક્વેર dx અને આટલું કરીને હવે માઈનસ અંદર બરાબર બ્રેકેટ ની અંદર તો અંડર રૂટ 2 નો સ્ક્વેર જોડે પ્લસ થઈ જશે માઈનસ x minus 2 નો સ્ક્વેર સ્ક્વેર માઇનસ x હા 1 upon under root a square minus x square કરવા ઇક્વેશન sin inverse x by plus sin inverse x by h ખોટી છે કદાચ હા બરાબર છે આમ ચાલુ કર્યો ત્યારનો જ અને x તરીકે x minus 2 છે એનું પોતાનું ડેરિવેટિવ 1 જ થવાનું છે તો i2 આવી ગયો now from 1 ચલો 1 શું છે -1/2 i1 plus 4 i2 i1 કેટલો હતો 2 into root 4x minus x square i2 છે sin inverse x minus 2 by 2 plus 3 so 2 square तो minus root 4x minus x square plus 4 sin inverse x minus 2 by 2 plus चेक करो पाछળ आंसर બે કયા બાકી રહ્યા 22 કર્યો 21 અને 23 બરાબર મને જ કરાવવાનો હું કહું એમ બરાબર મને જ કરાવવાનો બીજા બધા તો લખો જ એનો વાંધો નથી બરાબર મેં કરી નાખ્યો સર હા તો કઈ વાંધો નહીં એમાં શું વાંધો હા પેલા આનો આન્સર ચેક કરો કયો છે આ 20 નો આન્સર ચેક કરો ચેક अच्छा कौन सेम એક મિનિટ ત્યાં મારે આ બધું એક્સ્ટ્રા चलो कोई डाउट है 20 में नाउ 20 સર બારે સમજાયો चलो यो आको सम करावे અરે આની કરતો चलो क्या जी स्टार्ट करो शो कर डेरिवेटिव છે 2x 3 हां એટલે ઉપર મલ્ટીપ્લાય બાય 2 અને ડિવાઇડ બાય तो 2x plus 4 અને 4 ને બાય 3 x સ્ક્વેર બાય 12 हां तो करो 4 ने 4 ને 2x 2 બ્રેકેટ માં પ્લસ now 3 2x 2 by and
પ્લસ +2 1/2 અંદર બંને જોડે આપવાનું છે બરાબર 1/2 into 2 હા I1 1/2 I1 plus I2 ચલો now I1 હા પેલું લાસ્ટ એટલે મેળ સ્ક્વેર બાય I1 છે I1 અચ્છા એટલે હા પેલું I1 રૂટ સાથે I પેલું 1 -1/2 હા એટલે ઉપર લઈ જવાનું ચલો પછી હા એટલે શું લખાશે x² plus 2x plus 3 સોરી c નથી લખવાનું અહીંયા એટલે 2 root x² plus 2x plus આ થયો I1 now I2 ચલ શું બન લાસ્ટ ટર્મ 1 plus 2 dx ચલો આને લખાય perfect square of x plus 1 નો whole square and root 2 નો whole square now one કઈ ફોર્મ્યુલા હા બેઠો રૂટ એટલે I2 વાળો અને x તરીકે x plus 1 જ છે એટલે બીજું કરવાની આગળ જરૂર નથી now from 1 1/2 I1 plus I2 I1 માં 2 into root x² plus 2x plus 3 plus I2 log mod x plus 1 plus root x square plus 2x plus 3 plus constant c બસ તો અમારો ફાઇનલ આન્સર આ 2 2 કટ કરાવી દઉં ચેક કરી લો આવો જ આન્સર છે 20 કયો છે આ 1 એટલે કોઈ નુકસાન નહીં થતું હા? 1/2 કાઢવામાં જ proof થાય. શું નથી કર્યું Proof નથી લીધો 1/2 કાઢી રાખીશું
1/2 log સાથે અહીંયા x to અહીંયા log સાથે ના આવે 1/2 log એટલે અહીંયા તો log છે જ નહીં તો log ક્યાંથી આવ્યો હા અહીંયા તો log આવે જ નહીં ફરીથી જો આ શું આપ્યું છે 21 આઉટ છે સેમ ઓકે ચલો નેક્સ્ટ હા આ 20 કયો આયા 2 સોરી 2 થઈ ગયો 3 ચલો એટલે કે 5 થી મલ્ટીપ્લાય હવે હું એક બે સ્ટેપ એક સાથે પરફોર્મ કરીશ તો 5 થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરીશ એટલે ત્યાં x છૂટો થઈ જશે હા એટલે ત્યાં 2 થી મલ્ટીપ્લાય તો અહીંયા 2 થી ડિવાઇડ તો મારો ટર્મ અહીંયા બનશે ડાયરેક્ટ 2x હવે આ ધ્યાનથી આ 3/5 થયું હશે અને into 2 થયું હશે તો કેટલો થશે 6/5 તો બે સ્ટેપ ભેગા એક સ્ટેપમાં મેં લખ્યા છે ચલો નાવ પછી સર એના 4 લાવવું પડે ને એટલે 2x + 4 અને પછી 6/5 છે માઈનસ સ્ટેટમાં લખી દઈશું ડાયરેક્ટ અને બધી મેથડો અહીંયા આટલા બધા સમ લખીએ છે એમાં ગોખાઈ જવી જોઈએ ઘરે જઈને પ્રેક્ટિસ જ રહેવી જોઈએ અલ્ટિમેટ બરાબર તો કામનું પછી ફરીથી ઘરે જઈને આપણે વિચારવા બેસીએ કે આ કેવી રીતના આવ્યું તો પછી આટલા બધા મલ્ટીપલ સમ નો મતલબ રહે નહીં કોઈ હા 5 4 20 એટલે -14/5 એટલે અહીંયા -7 -7 બધા આઈટમ સોલ્વ કરવાનું નીચે રૂટ છે એટલે ઉપર લઈ જવાનું પછી +1 પાવર અને એવું આવે એટલે પછી એનો આન્સર થાય તો હું ઇન્ટુ આ જે નંબર આપ્યો છે નીચે એ સ્ટેપ લખું છું બધા પછી આઈક્યુ લાવવાનું આઈક્યુ માં નીચે લાસ્ટ ટર્મ ફાઇન્ડ એટલે મિડલ ટર્મ નો સ્ક્વેર 16/4 ફર્સ્ટ ટર્મ એટલે તો મને આન્સર 4 આવશે પ્લસ 16/4 એટલે 4 આવશે 4 અને 6 માં ડિવાઇડ કરી શકીએ એટલે પછી 2 + x નો હોલ સ્ક્વેર આવશે એટલે આન્સર 6 અને પછી એનો એક ફોર્મ્યુલા અપ્લાય થશે 1/√x² + 6 +4x + 10
અને x ડેરિવેટિવ માં તો બધા જ આવે કરી દેવાનું તો આ થઈ ગયો I એમાં જે O છે એ nullified is five એ બચે from 1 5/2 I1 minus 7 I2 એટલે લખાશે કઈ 5 root x square five root x square plus 4x plus 10 x square plus 4x plus 10 minus 7 log x અને 10 આ છે plus modulus plus c plus પાછળ ચેક કરી લો આ છે 20 ગયો છે 23 નો આન્સર ચેક કરી લો પછી આ 7.1 આ છે ને 5 minus 7 x plus 2 છે જોઈએ કદાચ કઈ આગળ ઓછો નથી ને હા બરાબર છે x એટલે x plus 2 મૂકવું પડશે ક્લિયર છે 23rd ચલો નેક્સ્ટ MCQ 24 આવા ક્વેશ્ચન છે MCQ માં કાટેડવારીમાં આવશે ડેફિનેટલી આપણે આજ કરવી પડશે માઇન્ડ ની સ્પીડ વધારવાની બે સ્ટેપ પૂછાવતા તમને કેવી રીતના ફાવે છે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે બેઠા આવા પૂછે આવા ટાઈપના બેઠા જાવ ઇન્ટિગ્રેશન વાળો તરીકે એક્સપ્રેસ કરી દેવાનું પહેલી એ તો આવડવી જ જોઈએ એમાં તો એક બી એવું રહેવું જ ના જોઈએ કે નથી આવડતું એટલું પણ એટલા બધા હા પણ એટલે જ કહું છું એ તો મિનિમમ રિક્વાયરમેન્ટ એમ એના જેવું કહેવાય ચલો હા વિશ્વા કેવી રીતના કરીશું 24 x 1 upon x square plus 2x plus 2 ઉપર 1 આપી દીધો છે અને અવાજ બંધ હા હા લાસ્ટ ટર્મ સેટ કરાવડે એટલે કેટલું 1 તો x square plus 2x plus 1 plus 1 કહી શકાય ચલો તો આને કોને પરફેક્ટ સ્ક્વેર કહેવાશે x square plus 2x plus 1 આ પહેલું અને છેલ્લું ટર્મ નું સ્ક્વેર રૂટ લેવાનું x square નું થાય x 1 નું થાય 1 વચ્ચે જે સાઇન હોય એ અને આ 1 ને તો 1 નો સ્ક્વેર કહેવાય ચલો નાઉ કઈ ઇક્વેશન આ x તરીકે છે x square પ્લસ a સ્ક્વેર શું આવશે ઇક્વેશન 1 upon ના 1 upon x square plus a square 1 upon a tan inverse x by a plus c એટલે આન્સર લખાય tan inverse x plus 1
કયો ઓપ્શન છે? નેક્સ્ટ 25. ચલો કાર્નિક શું કરીશું? કેવી રીતના? ડાયરેક્ટ તો થાય નહીં. હા માઇનસ 4x હા is minus 9x. પછી લાસ્ટ ટર્મ Last term, middle term was square. કેટલું થશે? એટલે ફર્સ્ટ ટર્મ કેટલું છે? 4, હા 16, 81 by 16. તો પ્લસ 81 upon 16 પ્લસ માઇનસ 81 upon 16 ને બ્રેકેટ ક્લોઝ. ચાલો કોનો પરફેક્ટ સ્ક્વેર કહેવાય? 4x સ્ક્વેર નું સ્ક્વેર રૂટ થાય 2x, વચ્ચે માઇનસ 81 by 16 નું થાય 9 by 4. અને બોલશો નહીં તો આ ચેપ્ટર ભૂલી જશો, આવડી જશે. બરાબર, છોડીને જ આવવું પડશે, વસ્તુ નક્કી છે. બરાબર, માઇનસ 81 by 16 એટલે 9 by 4. જેટલું બોલશો એટલું જ મગજમાં યાદ રહેશે. ઇતર પતી ગયું, આ ચેપ્ટર ગયું. ચલો હવે માઇનસ આપી દો અંદર. શું થશે? Minus 2x. માઇનસ અંદર આપી દેવાય તો પહેલા પ્લસ થી લખાય. ટર્મ શું બનશે? 9 by 4 નો square. Minus the square. માઇનસ 2x. ચલો પછી હવે 1 upon under root a square minus x square. આ એ છે ને પેલો x છે. શું હતી ઇક્વેશન? Log into mod 1 upon under root a square minus x square. હા 1 by 2a. Or minus 9x. 6 by 1 by under root a square minus x square sin inverse x by a. અને x તરીકે છે 2x minus 9 by 4. એનું ડેરિવેટિવ કેટલું થાય? 2. તો એનાથી ડિવાઇડ અને અંદર 4 નો લઈ લઉં છું LCM. તો 8x minus 9 upon 9 પ્લસ તો આવો ઓપ્શન છે ના. આવો ઓપ્શન છે અંદર? પેલા ફોર્મ ચેક કરો. કયો? બે. ક્લિયર છે? કોઈ ડાઉટ આમાં? કોઈ ડાઉટ નથી ને? લખો એક્ઝામ્પલ જે કરવાના છે એનું લિસ્ટ નોટ ડાઉન. 7 સુધીના થયા. એક્ઝામ્પલ
7 8 9 અને 10 ત્રણ જ છે આગળ સપાટ સાથે બધા જ સપાટ સાથે એકમાં 10 તો નહીં. ના ના 3 4 3 4 બરાબર લેક્ચર કાલે નથી થર્ડ